એમાં મધ્યમાં વાચા. હા, મધ્યમાં વાચા કોને કહેવાય? સ્વપ્નમાં આપે બોલતા હોઈએ પણ બાજુ વાળો સાંભળી ના શકે. મધ્યમાં વાચા. પ્રવિવિક્ત ભોગ જાણે સૂક્ષ્મ પદાર્થ, વિષયો સૂક્ષ્મ. હા, કે એ જ્ઞાન શક્તિ, સત્વગુણ અને ઉકાર માત્ર તૈજસ અભિમાન. સ્વપ્નાવસ્થાનો તૈજસ અભિમાની જીવ. હા, એના પછી એ 25 લાખ 33 તત્વો દ્રશ્ય જંતુ એનો દ્રષ્ટા છે. હા, પછી સ્વપ્ન અવસ્થાના કોષ આવ્યા હતા. નહીં, એ પતી ગયું. કારણદેહ આવ્યો, અજ્ઞાન કારણદેહ. કારણદેહ આવ્યું. અજ્ઞાનને કારણદેહ શા માટે કહેવામાં આવ્યું? એ સ્થૂલ અને સૂક્ષ્મ દેહ નું કારણ છે. સૂક્ષ્મ અને સ્થૂળ દેહ નું કારણ છે, માટે એને કારણ દેહ કહેવાય. કાશ્મીરાબેન, હા, સૂક્ષ્મ અને સ્થૂળ દેહ નું અજ્ઞાન કારણ છે કેવી રીતે? સૂક્ષ્મ જો કાશ્મીરાબેન, હા, તમે જયારે સૂઈ જાઓ છો ને સુષુપ્તિ, હા, એ અજ્ઞાન દશા. મને કઈ ખબર તો અજ્ઞાન આવ્યું. હા, અજ્ઞાન કહ્યું ને, મને કઈ ખબર અજ્ઞાન નહીં. હા, હવે એમાંથી તમારો પેલો સૂક્ષ્મ દેહ પેદા વસ્તુ પેદા થાય. બરોબર ને? હા, બરોબર. પછી ત્રણ દેહ નું જ્ઞાન કેવી રીતે થશે કાશ્મીરાબેન? જાગૃત અવસ્થા કેવી રીતે, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થાનું? જાગ્રત અવસ્થામાં પ્રત્યક્ષ જ્ઞાન, પછી સૂક્ષ્મ અનુમાન નું અને હવે કારણ દેહ ના તમે ત્રણ રીતે દ્રષ્ટા છો. કારણ દેહ, હા, હા, મને જાણતો નથી માટે અજ્ઞાન ઈ આપે દ્રષ્ટા થયા. પછી હું અજ્ઞાની છું અને અસત પાદક અને અસત પાદક માટે આત્મા છે જ નહીં. છે જ નહીં. અને અભાના છે પણ હું જાણતો નથી એમ. હા, એ અભાના પાદક આવરણ. અભાના પાદક બંનેમાં આત્માનું કાણદેહનું અજ્ઞાન છે. માટે આત્મા નથી, આત્માનું અજ્ઞાન ન થયું. હા, થયો હોય પણ હું જાણતો અજ્ઞાન થયું ને. હા, આ થોડા અડધોવાળા બેન નથી આવ્યા. અલકાબેન, અલ્પાબેન ને સ્વામીજી મહેમાન છે એના ઘરે, એટલે નહીં આવે. હા, બરોબર. હવે રાણીબેન, 111 નીચે શિષ્ય અજ્ઞાન રૂપે કારણ દે હું નથી એમાં પ્રમાણે 111 નીચે લઈ લીધી. કાશ્મીરાબેન, હા બાપુજી, 111 નીચે લીધી. શિષ્ય અજ્ઞાન રૂપ કારણ દે હું નથી એમાં પ્રમાણે. એ વાંચો એમ. હા, હા, હા. અસત તથા આવરણ. શિષ્ય અસત આવરણ તથા અભાન આવરણ કોને કહેવાય તે કૃપા કરી કહો. ગુરુ, હે શિષ્ય, તને કોઈ પૂછે કે તું આત્માને જાણે છે, ત્યારે તું એમ કહે છે કે આત્મા છે ક્યાં, કે હું આત્માને જાણું. એટલે આત્મા છે પણ નહીં અને આત્મા દેખાતો પણ નથી એવું તારું કહેવું છે. તેમાં આત્મા છે નહીં. એનું નામ અસદાવરણ અને આત્મા દેખાતો નથી એમ જે કહે છે એનું જ નામ અભાનાવરણ જાણવું.
હવે આત્મા છે નહીં અને ભાસતો પણ નથી એવું જેણે જાણ્યું તે જ તું આત્મા છે. વળી એમ કહે છે કે હું આત્મા નથી, હું મનુષ્ય કરતા ભોગતા છું, મને કઈ પ્રશ્ન ઉત્તર આવડતો નથી ઇત્યાદિ જે અજ્ઞાનનો કાર્યો તે બધાને જણાવવા વાળો છે, માટે અજ્ઞાન છે. ત્રીજો કારણ દેહ, તેથી વિલક્ષણ તું જુદો આત્મા જ્ઞાન રૂપ છે, માટે તે અજ્ઞાન રૂપ કારણ દેહ તું નથી એમ જાણ. આત્મા નથી અસત્વ ધારણા, આત્મા જાણો એ બંને અજ્ઞાન થયા ને. હા, માટે એના હવે કલ્યાણી બેન, આવું આપણે ક્યાં ભણાતા પંચીકરણમાં? બેન, હા, હા બાપુ. આવું આપણે પંચીકરણમાં ક્યાં ભણ્યા હતા? આવો સંવાદ આવે તો કાશ્મીર આપણે ઓલા બંને સિંહ નો સંવાદ પૂરો થઈ ગયો ને, હા, એના પછી જે સંવાદ હતો આવો હતો. ગુરુ કે છે તે બ્રહ્મ છે કે હું તો મનુષ્ય છું, હું બ્રહ્મને કઈ રીતે જાણો? કેવી રીતે જાણ? આવું છે ને આમ. હા, હા, હા. તો મનુષ્ય નથી પરંતુ દેહ નો દ્રષ્ટા આત્મા છે કે હું તો સંસારી છું. હા, એ સંસાર તારા દ્રશ્ય તારા અભિમાનમાં છે. હા, આવો સંવાદ જ્ઞાન હતો આપણો કાશ્મીર બેન, હતો કે નહીં? હા, 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 આ બધું તમે યાદ રાખો, ગમે ત્યારે પૂછવો. હા. હા, વાંચો હવે. શિષ્ય, જ્ઞાન રૂપ કારણ તે હું નથી, તેમાં પ્રમાણ શું છે તે કહો. તું તે કહો. ગુરુ, 3 પ્રકારે કરીને કારણ દેહ થી આત્મા જુદો છે એવો જે વિજ્ઞાનનો અનુભવ તને બતાવ્યો તે જ અનુભવ પ્રમાણ છે. જો અહીંયા કહ્યું ને, 3 પ્રકારે કરીને કારણ દેહ આત્મા જુદો. આ 3 પ્રકાર આપણે ભણ્યા કાશ્મીર બેન? હા, હા, અત્યારે ના ભણ્યા? હા, હા. હું મને જાણતો નથી, હું અજ્ઞાની છું અને સત્વ અભાવના 3 આવી ગયા ને એમ. હા. હા, શ્રુતિમાં પણ સૂર્યનું પ્રકાશ છે ને અજ્ઞાનથી ભિન્ન છે એમ નિરૂપણ કર્યું છે. માટે વિચાર કરીને હું ત્રીજા કારણ દેહથી જુદો એમ નિશ્ચય કરવો. એક કારણ દેહનું નિરૂપણ તરીકે કારણ દેહના 8 તત્વો 17મી ચોપાઈમાં કહે છે. તો અહીં શું કરતું? સૂર્યની પેટે સ્વયં પ્રકાશ છે. આપણો આત્મા કેવો છે કાશ્મીર બેન? સ્વયં પ્રકાશ કોને કહેવાય કાશ્મીર બેન? પોતના ઉદાહરણમાં આપણે બધી વસ્તુ બેન, જેને પ્રકાશવામાં બીજા કોઈની જરૂર ના પડે તે સ્વયં પ્રકાશ. હા, હા, એને બીજા કોઈ પ્રકાશની જરૂર ના પડે. હા. હા, જેમ અત્યારે વ્યવહારિકમાં સૂર્ય સ્વયં પ્રકાશ, હા, આપણો દીવો સ્વયં પ્રકાશ. હા, દીવો પોતે બીજાને પ્રકાશે, બધાને ને ઓરડામાં પડેલી વસ્તુઓને સ્વયં પ્રકાશ. એમ તમારો આત્મા સ્વયં પ્રકાશ અને તમારા આત્માની સત્તાથી, એની સ્વયં પ્રકાશતાથી જગતના બધા પદાર્થો તમને જ્ઞાન થાય છે. તેની સ્વયં પ્રકાશતા. અનુપ્રમાણ છે. આ લોકો 15મો અધ્યાય બોલે છે ને, એમાં એનું પ્રમાણ છે સ્વયં પ્રકાશતા. 15મો અધ્યાય બોલવાળા બોલે એની સ્વયં પ્રકાશતા ક્યાં બતાવી છે 15મા અધ્યાયમાં? ન તદ ભાસતે સૂર્યો. ના, એ ખોટો. એ તો વ્યતિરેક છે. એ 6થો શ્લોક, ઓલો 12મો શ્લોક છે. તમે બોલ્યા ભારતીબેન 6થો શ્લોક.
બોલો 12 યદાનિત્ય તેજો જગતભાઈ યદ ચંદ્ર તે તેજો વિદ જે સૂર્યને ચંદ્ર તે મારું છે પરમાત્મા કહે બોલે ના બોલ્યા ચંદ્ર તત તેજો વિદ સૂર્ય અને ચંદ્રમાં જે તેજ છે તે મારું તેજ છે પરમાત્મા બોલ્યા બોલ્યા ને બોલ્યા યદ ચંદ્ર યદ તત તેજો વિદ વિમામકમ ચંદ્રમાં જે તેજ છે તે મારું છે. પરમાત્મા સૂર્ય ને ચંદ્ર પરમાત્માના તેજથી પ્રકાશે છે એમ બરોબર ને. હા હા અહીંયા પરમાત્માનો અર્થ કૃષ્ણ નહીં લેવાનો. પરમાત્માનો અર્થ પરમાત્માને બ્રહ્મ લેવાનો એમ. અને બ્રહ્મ બીજું કોઈ નહીં, તમે બ્રહ્મ. અને તમારી સત્તાથી સૂર્ય ને ચંદ્ર તમારી સત્તાથી સૂર્ય ને ચંદ્ર પ્રકાશે છે. એ તમારું સ્વરૂપ ભૂલી અને તમે જીવ બની. ખરેખર તમે જીવ બની નથી, તમે આત્મા બ્રહ્મ છો એમ. અને આ તમે ભારતીબેન છંદાવલીમાં બોલો છો. હા બોલો કેમ બોલો છો? તમે બોલો છો છંદાવલી. ખાલી બોલી નાખો નહીં, સમજો ક્યાં આવે છે આ વસ્તુ. ચૈતન્ય કોકર ભિન્નતા નસે નહીં નિજ નિજ રૂપ કે અજ્ઞાન કરે ફિર જાય મત બોલા को जान कर हो जाय છેલ્લી બે લીટી નિજ રૂપ કે અજ્ઞાન સે. બધા પ્રમાણો આપણે ભણતા જઈએ ને બીજા ગ્રંથોમાં કયું છે ને જાણતા જવાય એમ. આની વાત બીજા ગ્રંથોમાં કઈ ને જાણતા જવાય આપણે. કેવી રીતે કાશ્મીરાબેન તમારે છે ને કાશ્મીરાબેન એક પડેલો બરોબર છે ને. હવે આપણે માટલામાં પડેલો મણી જોવો છે તો માટલામાં મણી જોવા માટે શું કરવું પડશે? કાશ્મીરાબેન બાપુજી કાંઈ જ નહીં કરવું. એનું મણીનો પોતનો જ પ્રકાશ હોય છે એટલે આપણે કઈ કરવું નહીં પડે. માટલું ફોડવું નહીં પડે. અચ્છા મણીના માટલાના અંદર માટલું ફોડ્યા ફક્ત માટલું ફોડવાનું, મણીને જોવાનું નહીં. મણી પ્રકાશ દેખાશે એમ. આપણા મણી એવો નહીં પડે, મણી દેખાઈ જશે એમ. તમારો આત્મા ને જો ઓટોમેટિક દેખાઈ જાય. આવો તમારો આત્મા છે ને કૃષ્ણબેન, એ દરેક પદાર્થમાં રહેલો છે. અને દરેક પદાર્થમાં કોઈ પણ પદાર્થને કાશ્મીરમાં તમે છે સિવાય ના બોલો. તમારે છે બોલવું પડે ને. શરીર છે, દેહ છે, સૂર્ય છે, ચંદ્ર છે, નદી છે, પર્વત છે, ઝાડ છે, ગાય છે, ઘોડો છે, પાદરી છે, રીંગણ છે, કોઈ પણ વસ્તુ તમે છે સિવાય ના બોલો. બરોબર ને? એ છે તમારો આત્મા એમ. આ વચ્ચે આના પોસાય. આ તમારે ગમે કરવા લેપટોપ તમારું જતું વાતો એ છે ને કાશ્મીરાબેન. દરેક પદાર્થને કાશ્મીરાબેન તમે છે બોલી શકો. કાશ્મીરાબેન એ જે છે ને છે એટલે શું કાશ્મીરાબેન? છે કહેવાથી શું થાય કાશ્મીરાબેન? કોઈ પણ પદાર્થને એ છે શું કરે છે કાશ્મીરાબેન? એ વસ્તુ હાજર છે, આપણા સામે છે.
નહીં કાશ્મીર છે પદાર્થની સત્તા આપે છે. અચ્છા. છે એટલે સત્તા ને એમ. હા 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 એટલે દરેક પદાર્થ ની અંદર સત્તા રૂપે તમારો આત્મા રહેલો કાશ્મીર બેન. હા તમારા આત્માની સત્તાથી બધા પદાર્થો છે. હા હા એટલે દરેક પદાર્થને તમારો સત્તા આપે છે. હા દરેક પદાર્થનો સત્તા રૂપે તમારો આત્મા દરેક પદાર્થનો કાશ્મીર આપે. હા એક પણ પદાર્થ એ તમારી સત્તાથી બને. જો કાશ્મીર તમને કહું, હા સૂર્ય છે, ચંદ્ર છે, ઈશ્વર છે, આ બધું કોણ કે છે? કાશ્મીરાબેન કે છે ને? હા 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 કાશ્મીરા બેન ની સત્તાથી સૂર્યની સત્તા છે. કાશ્મીરા બેન ની સત્તાથી ચંદ્રની સત્તા છે. કાશ્મીરા બેન ની સત્તાથી ઈશ્વરની સત્તા છે. કાશ્મીરાને ના કે ઈશ્વર નથી. ઈશ્વરની શું કિંમત? હા તમારી સત્તાથી ઈશ્વરની સત્તા છે બેન. હા હા સમજાણું. ભક્તિ વાળા ઈશ્વરની સત્તાથી તમારી સત્તા માને છે. બરાબર. અમે તમારી સત્તાથી ઈશ્વરની સત્તા એ અમે માનીએ છીએ. હા તમે કહેશો કે ઈશ્વર છે એમ. હા બરોબર ને? બરોબર. તો ઈશ્વરને સાબિત કોણે કર્યું? તમે સત્તા આપી ઈશ્વરને. હા બરોબર ને? બરોબર. હા તમારી સત્તાથી ઈશ્વરની સત્તા છે. આવા બધા તમે સેનાધિપતિ છો અને કંગાળ બની ગયા છો. એટલે જ કહ્યું નિજ રૂપ કે સ્વરૂપ કે અજ્ઞાન છે જન્મા કરે. તો અજ્ઞાન છે તું તારા સ્વરૂપ નો કોણ છે એવું હોય. હા એટલે હું મતપજ્ઞાન, હું શું જાણવાનું કશું જાણ બની ગયા તમે. આટલી બધી જાણો. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, જગતના બધા પદાર્થોને તમે શક્તિ આપો છો. હા આ તમારું સ્વરૂપ છે. અને એને ભૂલી અને જીવ બની ગયા છો. હા આ આત્માની સત્તા, તમારી સત્તાથી બધા પદાર્થો. તમે પહેલા પણ કહ્યું, હવે તમે જવાબ આપશો. તમે કાશ્મીર રૂમમાં બેઠા છો ને કાશ્મીર બેન, હા રૂમમાં અનેક પદાર્થો છે ને. હા ઘડિયાળ છે, પલંગ છે, કબાટ છે, હા ફર્નિચર છે ને. હા હા એ બધું શું દેખાય છે કાશ્મીર બેન? પદાર્થો દેખાય છે ને? ના, તો એના ઉપર પ્રકાશ પડે છે માટે ઈ દેખાય છે. તો અમે કહ્યું અમારો માલ ના વાપરો. કાશ્મીર બેન, હા વેપારીઓ કાશ્મીર બેન અનાજ માર્કેટિંગ હોય છે ને, હા ખેતીવાડી પણ જેવી એ બીજાને આપે ને, પોતાની દલાલી લઈ લે. એમ અમારે દલાલી આપવી પડશે માલ વાપરજો તમારો. મને કાશ્મીર બેન કાશ્મીર બેન તો હવે કાશ્મીર હવે ખબર નથી લીધું કાશ્મીર બેન પ્રકાશની સત્તાથી પદાર્થ દેખાય છે. તો હવે કાશ્મીર બેન એમ કાશ્મીર બેન જેટલા પદાર્થો દેખાય છે ને એ આત્માની સત્તા દેખાય છે. કાશ્મીર બેન કહી દઉં કાશ્મીર બેન હવે તમારું અંધારાને પણ આત્મા સત્તા આપે છે. અંધારું છે આત્માની સત્તા છે. બરોબર ને? બરોબર ને? આ આત્મા સર્વાયમાં દરેક ની અંદર છે તરીકે રહેલો છે કાશ્મીર બેન. બરોબર ને? હવે બરોબર. હવે આ વાંચો સુષુપ્તિ અવસ્થા. વાંચો બાપુજી. ના બોલવાનું આવ્યું તો સુષુપ્તિ અવસ્થા. હા. સુષુપ્તિ અવસ્થા હૃદય સ્થાન પશ્યન્તિ વાચા આનંદ ભોગ જાણ દ્રવ્ય શક્તિ તમો ગુણ માન મકાર માત્રા પ્રાજ્ઞય અભિમાન.
વાંચો. ટીકા. કામદેવની સુષુપ્તિ અવસ્થા છે. સુષુપ્તિ અવસ્થાનું નિરૂપણ. શિષ્ય. સુષુપ્તિ અવસ્થા કોને કહેવાય? ગુરુ. ઇન્દ્રિય આદિ સર્વ વૃત્તિ સંયુક્ત બુદ્ધિ જે વખતે કારણ અજ્ઞાનમાં લયની પેટે રહે છે તે વખતે જાગ્રતનો તથા સ્વપ્નનો ભિન્ન ભિન્ન વ્યવહાર જરા પણ પ્રતીત થતો નથી. એવી ગાઢ નિદ્રા છે તેનું નામ સુષુપ્તિ અવસ્થા છે. તેમ શ્રુતિમાં પણ સુષુપ્તિ અવસ્થાનું સ્વરૂપ કહ્યું છે. સુષુપ્તિ અવસ્થા કોને કહી? કાશ્મીરાબેન, હા, સુષુપ્તિ અવસ્થા કોને કહી? જે અને સ્થૂળ દેહનું નહીં, જે વખતે ઇન્દ્રિય અને બુદ્ધિ વૃત્તિ બધું લય પામી જાય. હા 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 બુદ્ધિ લય પામે, વૃત્તિ લય પામે, ઇન્દ્રિય લય પામે. એ વખતે સ્થૂળ અને સૂક્ષ્મનું ભાન હોતું નથી. હા આવી જે ગાઢ નિદ્રા એનું નામ સુષુપ્તિ. કાશ્મીરબેન, લય પામે એટલે શું થાય? કાશ્મીરબેન, મેં તમને 4 વાગે કહ્યું હતું. કાશ્મીર તમે ઉદાહરણ આપ્યું હતું, જેમ અંધારામાં જેમ એક ગામ ઢંકાઈ ગયું. પદાર્થો, મનુષ્યો, ઘરો એમને એમ છે. કાશ્મીરાબેન, હા, પ્રકાશ આવશે ત્યારે દેખાશે, પણ અંધારામાં વખતે નવા કદના એના એમ. કાશ્મીરાબેન, હા હા એમ તમારી સુષુપ્તિ અવસ્થામાં તમારી બુદ્ધિ અને તમારી સૂક્ષ્મ સ્થૂળ દેહ લય પામ્યા. હા લય પામ્યા એટલે જેવી તમારી સુષુપ્તિમાંથી તમે જાગ્રત અવસ્થામાં આવો એટલે બધા મનુષ્યો, પદાર્થો, મકાનો, પશુઓ, પક્ષીઓ એવા ને એવા તમને દેખાય. જો નાશ પામે તો નવા પેદા થાય. કાશ્મીરાબેન, નાશ ના પામે. કાશ્મીરાબેન, બરોબર ને? લયની અંદર નાશ ના પામે. જેવી રીતે અંધારું આવ્યું, હજી તો આપણા ગામડામાં લાઈટો આવી ગઈ. જયારે લાઈટો નહોતી ત્યારે અંધારામાં ગામડું લય પામતું. કાશ્મીરાબેન, ઢંકાઈ જતું, દેખાય નહીં અંધારા લીધે. હા, બરોબર ને? હા, બરોબર. જયારે અંધારો દૂર થાય ત્યારે એનાય ઘરો એનાય મનુષ્યો દેખાય. જે ઢંકાયેલા એનાય, નવા નહીં. એમ આપણે જાગ્રત અવસ્થામાં આવીએ એટલે એનાય મનુષ્યોને એનાય એ બધું જ્ઞાન આપણને થાય. ઢંકાઈ જાય નામ લય, નાશ પામે ને તો ફરી બધું પેદા થાય. બરોબર ને? આટલું લયમાં ને ફરક. એટલે બુદ્ધિ લય પામે. કાશ્મીરાબેન, નાશ ના પામે. એ સુષુપ્તિ અવસ્થા. વાંચો. જે વખતે નિદ્રામાં સૂતો છે તે વખતે પણ શબ્દાદિક વિષયોની કામના કરતો નથી અને કઈ સ્વપ્નને પણ દેખાતું નથી. તેનું નામ સુષુપ્તિ અવસ્થા. તે સુષુપ્તિનો તું દ્રષ્ટા છે. કેમ કે સુષુપ્તિ જ્યારે તું જાગે છે ત્યારે એમ કહે છે કે સુખમહમ બાપુજી, આ નહીં આવડે મને વાંચતા. બીજી વાત કહેતો હું શું કે છૂટો કઈ જાણતો નહીં. બોલો. કહેતો હું તો હતો અને કઈ જાણતો ન હતો. એવી રીતે સ્મૃતિ થાય છે. તેથી એમ જણાય છે કે સુષુપ્તિ અવસ્થામાં સુખ છે અને બીજું કઈ નથી. તેનો તે સુષુપ્તિ વખતે અનુભવ કરવા વાળો તું આત્મા છે. બેને શું કહ્યું? જો પહેલું કહ્યું, જયારે બધું લય પામે છે. કાશ્મીરાબેન, એ વખતે તમારી સ્થિતિ શું હશે? કાશ્મીરાબેન, એ વખતે તમે કશી કામના નથી કરી શકતા અને સ્વપ્ન પણ દેખાતું નથી. કામના નથી કરતા એટલે શું કહ્યું? કાશ્મીરાબેન, કામના નથી કરતા એટલે સ્થૂળ શરીર નથી.
કાંટે કાંઈ નથી થતું. કારણ કે સ્થૂળ શરીરથી કામનાઓ થાય, હા માટે સ્થૂળ શરીર નથી ને સૂક્ષ્મ શરીર નથી એ. હા અને એ વખતે બે જ અનુભવ, સુખેથી સૂતો તો મને કઈ ખબર નહીં. હા એટલે સુખનું જ્ઞાન અને અજ્ઞાનનું જ્ઞાન, હા એ બંનેને જાણવાળો તમારો આત્મા હતો. હા અને એ જ્ઞાન તમે જયારે જાગો છો એ વખતે તમે નથી કહી શકતા તમે હું સુખેથી સૂતો હતો, મને કઈ ખબર નહોતી, એ જાગ્યા પછી કહો છો. હા સુષુપ્તિ વખતે નથી કહી શકતા તમે એમ. હા ઉઠી કહો છો ને એમ, હા હા બરોબર ને? હા તો તમે એ વખતે શું કામ નથી કહી શકતા કલ્પના બેન? કેમ કે આપણું સ્થૂળ અને સૂક્ષ્મ એ લય પામે છે ને ત્યારે. તમારા કહેવાનો નથી એ વખતે એમ. તમે મોં નથી ને, લય પામ્યું છે ને, કહેવાના સાધનો નથી, માટે નથી કહી શકતા એમ. હા હા એ જ કહું છું, એનું કઈ કાર્ય થતું જ નથી ત્યાં, તો એ ના. એ તમે જે કહો છો ને જાગૃત માં હો છો, હા એ સ્મૃતિ જ્ઞાન કહો છો. હા હા, બેન સ્મૃતિ જ્ઞાન કોને કહેવાય? જે વિચારની ને નહીં કાશ્મીર, તમે જેનો અનુભવ કર્યો હોય ને હા એનો કોઈની આગળ કહેવાય. તો કૃષ્ણબેન સ્મૃતિ જ્ઞાનમાં ફક્ત વિષયો ના હોય, હા વિષયોનું જ્ઞાન હોય. વિષયો ના હોય એ વખતે. હા 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 કાશ્મીરા બેન એમના મામાના ઘેરે આવ્યા. હા તો મામાના ઘેરે બે દિવસ રહ્યા. હા એ કાશ્મીરા બેન ને મામાના ઘેરે રહેવાનો અનુભવ. હા પછી કાશ્મીરા બેન ઘેરે ગયા અને એમની કોઈ બેન પણ કહે છે હું આવી રીતે મામાના ઘેરે રહી હતી કહો છો તમે એમ. હા જયારે હતી કહો છો ને એ તમારું સ્મૃતિ જ્ઞાન છે. હા એ છે ને એ વખતે મામાનું ઘર, મામાના મામા મામીઓ, ઘરના પદાર્થો નથી, હા ખાલી સ્મૃતિ છે. હા ખાલી સ્મૃતિ હોય, સ્મૃતિમાં પદાર્થ ના હોય. હા બરોબર ને? બરોબર. હા, સ્મૃતિમાં પદાર્થ ના હોય. આપને કાશ્મીરા બેન હા કોઈ શ્લોક આપણે યાદ કર્યો હા અને એ શ્લોક આપણે બોલીએ ને મોઢાથી, હા એ સ્મૃતિ છે. હા એ વખતે જે ચોપડી કે કાગળ માટે તમે યાદ કર્યો, ચોપડી ને કાગળ તમારે તમે નથી. હા હા, એ સ્મૃતિ જ્ઞાન છે. સ્મૃતિ જ્ઞાનમાં વિષય ના હોય એમ. હા અનુભવમાં વિષય હોય હા પણ સ્મૃતિ જ્ઞાનમાં વિષય ના હોય. હા એટલે સુષુપ્તિમાં તમે જે સ્મૃતિ લીધી મને કઈ ખબર, એ તમે જાગ્રત અવસ્થામાં સ્મૃતિ રૂપે કહો છો. હા એ વખતે શું કામ હોય? કહેવાના સાધન નથી, એ નથી કહી શકતા. આ હું સમજાવું છું, એમાં કોઈની શંકા હોય તો પૂછવાનું. શું કહ્યું? કોઈને શંકા થાય, ન સમજી શકતા હોય તો પૂછવાનું, સમજીશ. તમે નથી બોલતા એટલે હું સમજુ તમે સમજી ગયા છો, પણ કદાચ ન સમજાવ હોય તો ઉભો રાખીને બોલવાનું. 10 વખત સમજાવીશ, બરોબર ને? તમે નથી બોલતા, તમે બધા સમજી જાય, તમે બધા સાણા છો, જ્ઞાની છો, એટલે તમને વધારે ના સમજાવવું પડે. હા બાપુજી. આપણા બધા ડાયા ડમરા મળ્યા છે. બધાને બધા બોલે એવું ના હોય એમ નહીં,
હા સમજી ગયા તો ન સમજ્યા હોય તો કહું છું એમ મારું કહું. હા. મેં શું કહ્યું? ન હા. સમજ્યા હોય તો એમ મેં શું કહ્યું કાશ્મીરાબેન? હા ના સમજો. કોઈ નથી, બધા સમજી ગયા ને એમ કહું છું એમ. હા હા? ને- ખોટું નથી એટલે. વાંચો કહું છું. તો જાણે એમ કહે છે, પણ સુસુપ્તિ વખતે સુખનો તથા પ્રપંચના અભાવનો અનુભવ ન કર્યો હોય તો જાગીને હું આજે સુખે સૂતો હતો, મેં કંઈ બીજું ન જાણ્યું એમ કહેવાત નહીં. અને શાસ્ત્રમાં એવો નિયમ કહ્યું કે જેનો અનુભવ કર્યો હોય તેની જ સ્મૃતિ થાય છે. જેમ કોઈ પુરુષ કાશી ગયો હોય અને ત્યાં કાશીમાં વિશ્વનાથનું મંદિર તથા ગંગાનો મણિકર્ણિકાનો ઘાટ જોઈને અનુભવ કર્યો હોય તો જ તે પુરુષને કોઈ વખતે દેશમાં આવ્યા પછી જે કાશીમાં અનુભવ કરેલું વિશ્વનાથનું મંદિર તથા મણિકર્ણિકાનો ઘાટ તે સ્મરણમાં આવે છે. તેમજ સુસુપ્તિમાં સુખ છે અને બીજું કાંઈ નથી તેનો અનુભવ કર્યો છે તો જ જાગીને કહે છે. જેનો અનુભવ કર્યો એની સ્મૃતિ થાય, જેનો અનુભવ ન કર્યો એની સ્મૃતિ ના થાય. હા સુસુપ્તિ કાશ્મીરાબેન, અત્યારે તમારી મમ્મી અને ભાગ્યવંતી માસી બે કહી શકે, ભારતી માસી ના કહી શકે. અમે મામાના ઘેરે ગયા હતા એવા તમારી મમ્મી અને ભાગ્યવંતી માસી કહી શકે, હા ભારતી માસી ના કહી શકે. હા એમને અનુભવ નથી કર્યો. નથી કર્યો. હા જેને એનો જેને એક સ્મૃતિ કરે એમ કહું, બરોબર? ભારતી બરોબર. બેન હા ત્યાં ઘાટકોમાં બેઠા બેઠા ઈર્ષા કરે છે. ના ના એવું છે જ નહીં. ખાધું પીઠું પડી જાય છે. ખાધું પીઠું પડી જાય. કાશ્મીરબેન, એ તો વજન કરી બેટીમાં વજન કરો તો ખબર પડે. એ તો બાપુજી મામનગર નું નામ આવે ને એટલે બધાનું જીવ બળે. એમ તો ઈ ગયા છે ને ગયા. વાત કાશ્મીરાબેન, વજન કર્યું તો સારું તો કાશ્મીરાબેન. હા વાંચો. સુસુપ્તિ અવસ્થા શુદ્ધો આત્મા. જો પ્રશ્ન શું છે? સુષુપ્તિ અવસ્થા જુદો. શુદ્ધો આત્મા. દ્રષ્ટાંત બીજો. જેમ રાત્રિને સમયે ચોકીદાર સિપાહી રસ્તા ઉપર ઉભો હોય, તેને સવારે કોઈ મનુષ્યએ પૂછ્યું કે હે સિપાહી, રાત્રિના 12 ઉપર 2 વાગવાને સમયે રસ્તા ઉપરથી કોણ જતું હતું? ત્યારે તે સિપાહી એમ કહે છે કે તે વખતે કોઈ હતું નહીં. તે કહેવાથી એમ જણાય છે કે કોઈ ન હતું. તેને જાણવા વાળો સિપાહી હતો તો જ તે કહે છે, અને જો સિપાહી પોતે તે વખતે ન હોય તો કોઈ ન હતું એમ કહેવાય નહીં. તેમ નિદ્રા વખતે મેં કંઈ ન જાણ્યું એમ જાગીને કહે છે. તેથી નિદ્રા વખતે કંઈ દ્વૈત પ્રપંચ નથી, પણ પ્રપંચના અભાવને જાણવા વાળો પોતે આત્મા છે એમ સિદ્ધ થાય છે. જુદો આત્મા. જેમ રાત્રે તમારી સોસાયટીનો ચોકીદાર છે કાશ્મીરાબેન, હા એને સવારે કોઈ પૂછે કે અહીંયા રાત્રે 2 વાગે કોઈ હતું? તો શું કે કોઈ નતું. પણ કોઈ નતું એવું કહેનારી પોતે તો હતો ને કાશ્મીરાબેન. હા 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 એમ અહીંયા સુષુપ્ત કે કઈ નતું ને, હા એ કઈ નતું કહેનારને જાણવાનો આત્મા તો હતો ને એમ. હા 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 બરોબર ને. હા બરોબર. હા એટલે સુષુપ્ત થી આત્મા જુદો થયો ને એમ. દ્રષ્ટા. હા દ્રષ્ટા થયો. શિષ્ય, હે ગુરુ,
સુષુપ્તિ અવસ્થાને જાણવા વાળો આત્મા છે, ત્યારે નિંદ્રામાં જ હું સુષુપ્તિ અવસ્થાને જાણું છું એમ કેમ કહેતા નથી અને જાણીને જ કહે છે? તેનું શું કારણ? તો પ્રશ્ન પાડો, સુષુપ્તિ અવસ્થામાં શું કામ નથી કહેતો અને જાગ્યા પછી કહેશે કાશ્મીરાબેન? હા એનો જવાબ આપણે જાણી લીધો કાશ્મીરાબેન. હા હા શું કામ કાશ્મીરાબેન? કહેવાના સાધનો નથી. હા હા? અને કાશ્મીરાબેન હા એના ઉપર એક દ્રષ્ટાંત આપશે કાશ્મીરાબેન. હા એક બાઈ કુવા ઉપર પાણી ભરવા ગઈ કાશ્મીરાબેન, હા અને એને નાકની ચૂંક ઉપર હાથ અડી ગયો, નાકની સ્વર્ણ ચૂંકમાં પડી ગઈ. હા પછી એક માણસ આવ્યો, એને ઓળખી તો ભાઈ તું મારી ચૂંક લાવી દે ના, પણ લાવી દો પાણી ગયો કાશ્મીરાબેન. હા એની ચૂક હાથમાં આવી ગઈ સોનાની, પણ એ વખત કઈ નથી જોયું તો કાશ્મીરાબેન, હા કારણ કે પાણીમાં હતો. શું કા મોન એને અગ્નિ ને વાર એટલે કઈ ને બહાર આવીને બતાવો ને આમ. હા બહાર આવી. અને કૌશલ્ય બેન, હા કાશ્મીરાબેન એક વાત કહું તમને, અંદર મળે પછી આનંદ થાય, હા હા જડીને આનંદ ના થાય. થાય થાય. પણ મારે એવી જ રીતે શું કામ એવું કહેવાય, એવી જ રીતે આ સુષુપ્તિ અવસ્થાએ કહેવાના એકમ ના કહી શકે એ વખતે. હા હા સુષુપ્તિ અવસ્થામાં આનંદ આવ્યો, ઓલા મળીને આનંદ ના આવ્યો. હા આવ્યો આવ્યો. એમ અહીંયા બારે એમ જાગ્રત અવસ્થામાં એકમો જાહેર થાય એટલે તમે કહો એમ. હા આ પાણી કુવાવાળી પાણીનો દ્રષ્ટાંત છે. હા આ તો દ્રષ્ટાંત આપણે વાંચવું નથી કૌશલ્ય બેન, તો વાંચવું છે. ના તમે જે કહેશો એમ બાપુજી. મેં કહ્યું એ દ્રષ્ટાંત છે એમ. હા એ તો ટૂંકમાં સમજાઈ ગયો. પણ વાંચો હવે. આ કેમ સુષુપ્તિ વખતે સુખના અનુભવને કહેવાનું મન પાણીનું સાધન ન વડે કહેવા માટે નીચે પકડો 156-115 કેમ સુષુપ્તિ વખતે સુખના અનુભવને કહેવાનું મન. સુખની વખતે સુખના અનુભવને કહેવાનું વાણી રૂપ સાધન ન હોવાથી કહેવાતું નથી, પણ સુષુપ્તિમાં પ્રપંચના અભાવનો અનુભવ કરવા વાળો સ્વપ્રકાશ જ્ઞાનાનંદ રૂપ આત્મા છે. આત્મા છે. તો જાગીને મન વાણી આદિ સાધનથી હું સુખે સૂતો હતો, મેં કાંઈ બીજું ન જાણ્યું એમ કહે છે. માટે હે શિષ્ય, સુષુપ્તિ અવસ્થાનો દ્રષ્ટા તું આત્મા તે અવસ્થાથી ભિન્ન છે એમ સિદ્ધ થયું. તે પૂર્વે નિરૂપણ કરેલ સુષુપ્તિ અવસ્થાનું હૃદય સ્થાન છે, પશ્યંતી વાચા છે, આનંદ ભોગ છે, દ્રવ્ય શક્તિ છે, તમોગુણ છે અને પ્રવીણની ત્રીજી મકાર માત્રા છે અને પ્રાજ્ઞ અભિમાની છે. એ સુષુપ્તિ આદિક 8 તત્વો તું જાણે છે, તેથી તે તત્વો તું નહીં, કારણ દેખના છે, માટે તારા નહીં, તું એનો સાક્ષી છે. લાઈફમાં વરસાદ ચાલુ થયો, અચ્છા વાઈફાઈ જતું રહ્યું. હા મને એમ કે મારા પાસે કઈ ગડબડ થઈ ગઈ. ના પણ વરસાદ આવ્યો કાશ્મીરાબેન. હા સુષુપ્તિ અવસ્થા કહેવાય કોને કહેવાય કે જેમને ઇન્દ્રિયો બુદ્ધિ ને બુદ્ધિ વૃત્તિઓ બધું લય પામે, જેમાં જાગ્રત અને સ્વપ્ન ન હોય, નામ સુષુપ્તિ અવસ્થા. હા સુષુપ્તિ અવસ્થામાં હું સુખે મને કઈ ખબર નહોતી, એ તમને જ્ઞાન થાય છે. હા
અને જ્ઞાન તમે જાગીને સ્મૃતિ રૂપે કહો છો, હા કારણ એ વખતે કહેવાનું તમારી પાસે સાધન નથી, હા એટલે જાગ્રતમાં સ્મૃતિ રૂપે કહો છો. એ સુષુપ્તિ અવસ્થાથી આત્મા જુદો, અને એમાં ઓલા સિપાહી નું દ્રષ્ટાંત, હા તું કોઈ નહોતું પણ તું તો હતો ને એમ કઈ નહોતું, એટલે જાણવા વાળો આત્મા હતો. અને પછી એ સુષુપ્તિ અવસ્થાની આ અવસ્થાઓ આવી, વાંચન હૃદય સ્થાન વૈખરી વાંચન અવસ્થાઓ આવી, અને સુષુપ્તિ અવસ્થાનો પછી એના માટેનો ઓલું કુવાનું પાણી વાળું દ્રષ્ટાંત આવ્યું. એને મળ્યું, આનંદ આવ્યો, પણ કઈ ના શકે, કારણ કે ઇન્દ્રિય નથી. એવી રીતે આ સુષુપ્ત ના કહી શકે, જાગ્રતમાં સ્મૃતિ રૂપે કે આટલું આવ્યું તો કાશ્મીરી બેન આટલું આજે, બરોબર ને? બરોબર. હા. બંધ કરીએ.